અમૂલમાંથી ઠાસરા તાલુકાના છૂટા કરવામાં આવેલા 100થી વધુ કર્મચારીઓનો મામલો હવે વધુ વકર્યો છે। સમગ્ર વિશ્વમાં નામના ધરાવતી આણંદની અમૂલ ડેરીમાં ફરજ બજાવતા 100 કરતાં વધુ કર્મચારીઓને ગત 16 નવેમ્બરના રોજ ટેલિફોનિક જાણ કરી રાતોરાત છૂટા કરી દેવામાં આવ્યા છે। ત્યારે છૂટા કરાયેલા કર્મચારીઓએ છેલ્લા 3 દિવસથી અમૂલ ડેરી વિરુદ્ધ મોરચો માંડ્યો છે। ત્યારે હવે કરણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ, અમૂલના પૂર્વ વાઇસ ચેરમેન અને ડિરેક્ટર રાજેન્દ્રસિંહ પરમાર, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી તેમજ નટવરસિંહ મૈડા આ કર્મચારીઓની વહારે આવ્યા છે। આજરોજ આ તમામ લોકો કર્મચારીઓ સાથે અમૂલ ડેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, જ્યાં કર્મચારીઓ દ્વારા હમારી માંગે પૂરી કરો, તાનાશાહી નહીં ચલેગીના નારા પણ લગાવવામાં આવ્યા હતા। સુરક્ષાના ભાગરૂપે અમૂલે પોલીસના કાફલાને બોલાવવાની ફરજ પણ પડી હતી। ત્યારે 4 મહિના પહેલા છૂટા કરવામાં આવેલા કર્મચારીઓને છૂટા કરવા કે 5 થી 8 વર્ષ જૂના કર્મચારીઓને છૂટા કરવા તે અંગે પણ હવે અનેક સવાલો ઉઠ્યા છે। અમૂલ ડેરીના એમડીને આપવામાં આવેલા આ આવેદનપત્રમાં અમૂલ ડેરીમાંથી છૂટા કરવામાં આવેલા કર્મચારીઓને 24 કલાકમાં પરત લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો કર્મચારીઓને પરત લેવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। હું મહેન્દ્રસિંહ રાઠોડ, કરણી સેના રાષ્ટ્રીય પ્રવક્તા છું। ઇસ્યુ એ છે કે રાતોરાત ટેલિફોનિક આ લોકોને જાણ કરવામાં આવી, વોટ્સઅપ પર એક લેટર ફેરવવામાં આવ્યો કે માનવ બળ ઘટાડવા માટે અમે તમને છૂટા કરીએ છીએ, પણ એ લોકો 7 વર્ષથી નોકરી કરે છે। ત્યારે અમને ટેલિફોનિક ઘણા બધા ટેલિફોન આવ્યા। આ લોકોના કંઈ ડાયરેક્ટરોની ઇન્ટરનલ કંઈ પોલિટિક્સ છે। તમારી શું માંગ છે? અમારી માંગણી આજે તમે 135 જે હિટલર સાઈડ જે ટેલિફોનિક જે ચૂલા બંધ કર્યા છે અને આ લોકોને દ્વારા ફોન થયેલા એ ડેરીના HR ઓફિસમાંથી, એટલે અમે એ લોકોને સ્પષ્ટ કહેવાયા છે કે માનવ બળ વધારવાનું હોય, ઘટાડવાનું ના હોય। 7 વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરો છો ને, 7 વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરે છે। એકચ્યુઅલી ડેરી કોન્ટ્રાક્ટ એકચ્યુઅલી 150 દિવસમાં પરમેનન્ટ કરવા જોઈએ। પરમેનન્ટ કરવાની વાત તો બાજુ પર ગઈ અને હવે વિચારો તમે આ કેટલી મોટી એટલે છે। સતપાલસિંહ પરમાર છે। હું છેલ્લા 7 વર્ષથી અમૂલ ડેરીની અંદર આણંદ ખાતે જોબ કરું છું। હું પાવડર પ્લાન્ટની અંદર F16 જોબ કરું છું અને રાતોરાત અમને બધાને ફોન આવ્યા, જે પર્ટિક્યુલર ઠાસરા તાલુકાના જે માણસો છે એ લોકોને જ, કે તમારે કાલથી જોબ પર આવવાનું નથી, તમારી જરૂર હશે તો બોલાવીશું એ રીતે। નિયમ તો એવું જ કહે ને સાહેબ કે 7 વર્ષ સુધી નોકરી કરી હોય તો એ લોકોને કાયમી કરવા જોઈએ એમ। અને અમને એવું કહે છે કે તમારું માનવ બળ વધારે પડે અને પગારનું ભારણ ડેરીને પડે છે એટલે તમને છૂટા કરવામાં આવે। તો ગયા 6 મહિનાની અંદર જે ભરતી થઈ 135 જણની, તો એ લોકોનું જે પગાર ધોરણ ડેરીને ભારણ નહીં પડતું। અમે તો એવું જ કહીએ સાહેબ। તમારી શું માંગ છે? અમારી માંગ એવું છે કે સાહેબ કે અમને જોબ પર પાછા લઈ લે, બસ અમારી એ જ માંગ છે। કન્ફર્મ ઓર્ડર સાથે। અમે કોઈ પાર્ટીના માણસ નથી સાહેબ। કઈ પાર્ટી તમને ટેકો આપે? અમારી કરણી સેના છે, સર્વ સમાજ સેના છે, મહિપતસિંહ ચૌહાણ બાપુએ, લગન દરબાર છે, ભાજપ કોંગ્રેસ કોઈ નહીં સાહેબ। કેવું? કેસરીસિંહ તો આયેલા? કેસરીસિંહ તો સાહેબ એમની રીતે આવ્યા હતા, મતલબ કોઈ પાર્ટી તરફથી નતા આવ્યા, સામાજિક આગેવાન તરીકે આવ્યા હતા। બરાબર, હવે શું કરશો? અમે આગળ અમને ન્યાય નહીં મળે તો અમે આનાથી બી ઉગ્ર આંદોલન કરીશું। ક્યાં આગળ? અમૂલ ડેરીના ગેટની બહાર અમે ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરીશું, અમને જો ન્યાય નહીં મળે તો। સાહેબ પોલિટિકલ એ લોકોના અંદરના કદાચ પ્રશ્નો હોઈ શકે છે, કેમ કે છેલ્લા કેટલાય ટાઈમથી આવું બધું ડેરી જે ચેરમેનની ચૂંટણી ફરીવાર થઈ, જ્યારે નવા ચેરમેન બન્યા ત્યાર પછી આવું બધું ચાલતું જ રહ્યા, ડેરીના બધા પ્રશ્નો ચાલતા જ રહ્યા વિવાદિત એમ। અગાઉ બી પહેલાં 10 મહિના પહેલાં બી સાહેબ છૂટા કરવામાં આવ્યા હતા બધાને, પણ એ પછી થોડા ટાઈમ 2 મહિના પછી પાછા લેવામાં આવ્યા હતા અને ફરી આજે એનો એ જ પ્રશ્ન બન્યો છે।